જામનગરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પોલીસ એક્શનમાં આવી છે. બેડેશ્વર વિસ્તાર નજીકના બેડી, સોડાફળી, થરીપાડા અને રામ મંદિર વિસ્તારમાં ગઈકાલે પોલીસે વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. પીપરોતર તેમજ એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના નેતૃત્વમાં આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલસીબી, એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમોએ સંયુક્ત કામગીરી કરી હતી. વિસ્તારમાં શંકાસ્પદ હલચલ પર નજર રાખીને સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કુલ 26 વાહનોની તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન કાયદા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ₹2300નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો. દારૂ સંબંધિત ગુનાઓમાં પણ પોલીસ સતર્ક રહી હતી અને દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાયો હતો. તે ઉપરાંત ટપોરી, હિસ્ટ્રી શીટર અને રીડા ગુનેગારો મળી કુલ 10 શંકાસ્પદ તત્વોની પણ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસની આ સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે અને ગુનેગાર તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. જામનગર પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar.